મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીના કાંઠે સ્વામિનારાયણ મંદિર બને છે અને વર્ષ 2024માં 2 વર્ષ પૂર્વે દિવાલ બનાવવામાં આવી હતી. તેનાથી પાણીનો અવરોધ સર્જાય અને પૂરની સ્થિતિ સર્જાય તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ રિપોર્ટ બાદ તત્કાલીન કલેક્ટરે દિવાલ હટાવવાનો આદેશ આપ્યો હતો. મામલો મીડિયામાં ગાજ્યો હોવાથી મંદિર પ્રશાસને દિવાલ તોડવાની કામગીરી શરૂ કર્યાનું નાટક કર્યું. તાત્કાલિક કલેક્ટર આદેશ આપી અને ભૂલી ગયા હતા અને દિવાલ આજે પણ આડીખમ ઊભી છે. ચોમાસું માથે છે અને ચોમાસામાં દિવાલને કારણે પૂરની સ્થિતિ સર્જાય તો જોનાર કોઈ જ નથી. વહીવટીતંત્રના આવા નિંબળ વલણને કારણે સ્વામિનારાયણ મંદિર પ્રશાસન હિંમત એટલી વધી ગઈ છે કે બાંધકામ કાટમાળ જેવો કચરો પણ હવે સીધો નદીમાં પધરાવી દે છે. બાંધકામનો કચરો નદીમાં નાખવાને કારણે ગંદકી ફેલાય છે, તેમજ ચોમાસામાં વધુ વરસાદ અને પાણી છોડવામાં આવે તેવી ભયંકર સ્થિતિ સર્જાશે તેવી કલ્પના કોઈને. વહીવટીતંત્ર માત્ર આદેશ આપવામાં માહેર છે, પરંતુ આદેશ આપ્યા બાદ તેની અમલવારી કોણ કરાવશે તેવી જવાબદારી ફિક્સ નથી અને લીલાવાડી ચાલી રહી છે. વધુ સચોટ માહિતી માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે.